પણ એફઆઈ સપોર્ટ નથી કરી રહ્યા. પાછા આપણે એક લોંગ્સમાં શોર્ટ્સમાં બિલ્ડઅપ થતા જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જુઓ છો માર્કેટને અત્યારના, કઈ રીતના આપણે જોવું જોઈએ? શું માર્કેટને તમારા મુજબ શું સતાવી રહ્યું છે અને શું પુશ કરી રહ્યું છે અત્યારના? ગુડ આફ્ટરનૂન. ડેરિવેટિવ માર્કેટ એ હંમેશા આપણે સતાવી રહ્યું છે. આપણે જનરલી વાતચીત કરતા હોઈએ ઇક્વિટી માર્કેટની, એની પાછળ બેકગ્રાઉન્ડમાં ડેરિવેટિવ માર્કેટ હોય અને ડેરિવેટિવ માર્કેટની આપણે જનરલી ઉલ્લેખ નથી કરતા હોતા. પણ જે એફઆઈ કે એફપીઆઈ ટ્રેડર્સ જે છે એ લોકોને ડેરિવેટિવ માર્કેટ થકી માર્કેટમાં એ લોકો પાર્ટિસિપેટ કરે છે. અને આઈ થિંક એ લોકોનો ડોમિનન્સ એ એરિયામાં વધારે રહેશે, કારણ કે ધ અમાઉન્ટ ઓફ મની જે એ લોકો લઈને આવે છે સિસ્ટમમાં એ કદાચ આપણી સાથે મેચ નથી થઈ રહ્યા. They bring in their own capital along with the leverage capital to deploy into derivative market. And as a result of which, એ લોકો ડેરિવેટિવ માર્કેટના માધ્યમથી I think the cash market, underlying cash market પર significant amount of pressure રહેતું હોય છે, because when they take entry and exit both. So not to complain against derivative market, but I think to find the reason કે કયા કારણસર માર્કેટ મૂવ નથી થઈ શકતા. So one of the reason is, I think the derivative market always acts as a checks, I think, for the market to go up in the near term. However, having said that, in the longer term, underlying strength of the equity ne karane, I think the markets always perform thereafter, in whichever direction you look at it. So currently આ એક સિચ્યુએશન એવી છે કે અર્નિંગ ગ્રોથ મજબૂત આવી રહ્યા છે. એક સિચ્યુએશન એવી છે કે ઇન્ફ્લેશન અંડર કંટ્રોલ હોવાને કારણે ઇન્ટરેસ્ટ રેટ પણ કંટ્રોલમાં છે, સેવ કોસ્ટ નીચી છે, પાવર અને લોજિસ્ટિકની કોસ્ટ નીચે છે, મટીરિયલ ઇનપુટ કોસ્ટ આઈ થિંક ઓવરઓલ નીચે આવી રહી છે આઈ થિંક ઇન્ડસ્ટ્રી અંદર, વિચ ઇઝ અ ગુડ મ્યુઝિક ટુ ધ ઇયર્સ. કેટલા વર્ષોમાં આપણે કોઈ આટલા બધા ફેક્ટર એક સાથે પ્લે થતા નતા જોયા. સો ઓવરઓલ કોર્પોરેટ સેક્ટરના અર્નિંગ્સ જે છે એ જે ફર્સ્ટ હાફમાં અને સેકન્ડ ક્વાર્ટરમાં ઇન પર્ટિક્યુલર જે આવ્યા છે એ મારા હિસાબે કદાચ બેઝ ઇફેક્ટ છે. અહીંયા આગળથી કદાચ આવનારા 4 થી 6 ક્વાર્ટરનું જે એક્સ્ટ્રાપોલેશન કરીએ તો these earnings are going to be very smartly looking up. અહીંયાથી I think એક મોટો ગ્રોથ અર્નિંગમાં આવવો જોઈએ. So which is basically I think making the roadmap clear for investors. Having said that, આપણે જે ડેરિવેટિવથી આર્ગ્યુમેન્ટ ચાલુ કર્યો હતો, ઇન્વેસ્ટર જ્યારે આ ટાઈપનું લોંગ ટર્મ વિઝન રાખતો હોય અને ત્યારે પૈસા કમાતો હોય છે. પણ ડેરિવેટિવ માર્કેટની અંદર ટ્રેડર્સોને આઈ થિંક લેવેચ કરીને પૈસા કમાવાનો હોય છે. આખો ઓબ્જેક્ટિવ આખો અલગ છે એ લોકોનો. So from that perspective, I think the market is probably, I think, moving, but with a calibrated speed. Nothing wrong with it, as long as I think your objective is clear, that either you are a trader or you're an investor. હા, એબ્સોલ્યુટલી નથિંગ રોંગ ઇન ઇટ. અને આપણે જાણીએ છીએ પણ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધ લોંગ ટર્મ સિનારીઓ, બિકોઝ તમને શું લાગે છે કે એફઆઈઆઈઝની કઈ રીતના સ્ટ્રેટેજી, વી ડોન્ટ નો કે એમની સ્ટ્રેટેજી શું હશે, પણ કયા એવા ફેક્ટર્સ છે કે જે લોંગ ટર્મ માટે એમને ખેંચી લાવશે રાઈટ માર્કેટમાં? અને હવે જે રીતના ટ્રેડ ડીલ એક હજી નથી થઈ આપણી, મે બી આપણને જલ્દીથી અનાઉન્સમેન્ટ એ જોવા મળી શકે છે, પણ ચાઇના સાથે થઈ ગઈ છે. તમને શું લાગે છે એક અટ્રેક્ટ કરશે એમને એ ઝોનમાં જવા માટે કે બીજા કોઈ ઇમર્જિંગ માર્કેટ્સમાં જવા માટે, જો ઇન્ડિયા સાથે આપણે કમ્પેર કરવું હોય, કે કઈ રીતના એ લોકોની પાછી એન્ટ્રી થઈ શકે છે? એક સૌથી પહેલો મૂળભૂત ફેક્ટર આવશે એન્ટ્રી કરવા માટે ફંડામેન્ટલ અર્નિંગ્સ ઓફ ધ કંપનીઝ. અમે એવું માનીને ચાલીએ છીએ કે જે નિફ્ટી 50 સ્ટોક્સ છે એની અંદર લગભગ 15% આસપાસનો અર્નિંગ ગ્રોથ એવરેજ અક્રોસ ધ સેક્ટર આપણે જોઈ રહ્યા છે. હવે ઇન સમ ઓફ ધ સેક્ટર્સ જેમાં વેઇટ વધારે છે, લાઈક આઈટી, એમાં કદાચ થોડોક અર્નિંગ ગ્રોથ ઓછો આવી શકે, કદાચ 10 થી 12% આસપાસ આવી શકે. પરંતુ જે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સ છે પર્ટિક્યુલરલી, એની અંદર લગભગ 15 થી 20% વચ્ચે અર્નિંગ ગ્રોથ આવી શકે. બીએફએસઆઈ સેક્ટરમાં 15 થી 20% વચ્ચે અર્નિંગ ગ્રોથ આવી શકે. સો એવરેજ વી આર ટોકિંગ અબાઉટ approximately 15% આસપાસ earning growth, which is basically expected to bring the interest of the long-term investor into the market, particularly from the FII side. So એક પોઈન્ટ અહીંયા આગળ એક છે. બીજો જે ટેકનિકલ પોઈન્ટ છે જે એ લોકોને માર્કેટમાં પાછા લાવી શકે એના માટેનો એ કરન્સીનો છે. Currently, the rupee has depreciated against the dollar, not out of rupee's fault or not out of the Indian economy's fault, but largely, I think the issues connected with the dollar.
કારણ કે અમેરિકન ઇકોનોમીની અંદર લગભગ આ વર્ષે અગેન્સ્ટ લાસ્ટ યર્સ $30.5 ટ્રિલિયન જીડીપી ની સામે 26માં એટલે 2025માં અને 2026માં લગભગ આઈ થિંક જીડીપીની સાઇઝ વુડ બી સમવેર અરાઉન્ડ $32 ટ્રિલિયન ની આસપાસ હશે. So frankly speaking, I think with the size of growth that we are experiencing in USA in the GDP, that is possibly keeping the dollar little bit stronger, and as a result of which the other currencies are weakening. જો ઇન્ડિયાની અંદર આઈ થિંક પૈસા પાછા આવતા જોઈએ આપણે, તો જે દિવસે એફપીઆઈ ને કરન્સીની વેલ્યુ 88 ની ઉપર જે અત્યારે કરંટ ચાલી રહી છે ડોલરની સામે, એ અપ્રિશિએટ થઈને લગભગ 87 ની આસપાસ આવતી દેખાય કે 86 ની આસપાસ આવતી દેખાય, તો કદાચ એ પ્રોસેસ ઓફ બ્રિંગિંગ મની વુડ બી મચ ફાસ્ટર. So we are counting on possibilities. I think nothing wrong with the economy. We are just counting on possibilities. कि जो આ possibility થાય તો technically પૈસા ખેંચીને લાવશે because of the currency strengthening. And second thing, the earnings are conducive enough for somebody to come and look at the India market, which is a good growth. 15% kind of a growth is not seen in other parts of the world, at least at this point of time. એટલે જ કારણ કે આપણે આટલું બધું અર્નિંગ્સ આપણે જે જોઈ રહ્યા છે, ઇકોનોમી વાઇઝ આપણે ગ્રો કરી રહ્યા છીએ, પણ એ માર્કેટમાં અને એફઆઈએસ પોઈન્ટ ઓફ વ્યૂ એ રિફ્લેક્ટ નથી થઈ રહ્યું. માર્કેટ્સ ઓફકોર્સ સસ્ટેન થઈ રહ્યા છે બિકોઝ રિટેલ ઇન્વેસ્ટર્સનું ઘણું બધું સતત પાર્ટિસિપેશન રહ્યું છે. પણ તમે જેમ કહ્યું કે આપણે એક બિગ ગ્રોથ અને મે બી આ સેકન્ડ ક્વાર્ટરના જે નંબર્સ છે એક બેઝ બનીને રહેશે અને આગળ જતાં આપણે એક વધારે એક્સપેક્ટ કરી રહ્યા છીએ, રાઈટ? કઈ રીતના તમે કયા વર્ટિકલ્સમાં જોશો? કારણ કે અત્યારના આપણે ઇનિશિયલ જે સ્પાર્ક્સ દેખાઈ રહ્યા છે, ઓફકોર્સ ઓટો સેક્ટરમાં જે રીતના ઓટોના વેચાણના નંબર્સ આપણને આવતા જોવા મળી રહ્યા છે, એફએમસીજી સેક્ટર જ્યાં સારું એવું આપણે ફેસ્ટિવ મોમેન્ટમ જોયું છે, ઇનિશિયલ જે નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે. તમે ક્યાં તમારી ફિંગર્સ મૂકશો જો ખરીદી કરવી હોય કે લોંગ ટર્મ સિનારીઓ આપણે રાખીને ચાલવું હોય તો તમે ક્યાં ઇન્વેસ્ટેડ રહેશો? So frankly speaking, અંડરવેલ્યુએશન સિચ્યુએશન છે નહીં, ફેર વેલ્યુએશન સિચ્યુએશન છે માર્કેટની અંદર, ઇકોનોમીની અંદર, કોર્પોરેટ સેક્ટરના અર્નિંગની સાથે કનેક્ટેડ લિસ્ટેડ કંપનીઝની અંદર. So I think we are at a fair value. We are not undervalued, we are not overvalued as far as the market is concerned. Now, જ્યારે આવી સિચ્યુએશનમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ત્યારે તમારે ડીપ વેલ્યુ પર ફોકસ કરવું પડે, કારણ કે તમને અંડર વેલ્યુ પણ નથી મળતી, તમને ફેર વેલ્યુ પણ મળી રહી છે. And unless you concentrate on deep value, you will not be able to generate the sufficient amount of return. We believe that I think the deep value proposition in the current market is with companies and not with sectors. Sector ની અંદર ગવર્મેન્ટે ડેફિનેટલી રોડમેપ સેટ કર્યો છે. ફોર એક્ઝામ્પલ શિપ બિલ્ડિંગમાં 70,000 કરોડ રૂપિયાનો રોડમેપ સેટ કર્યો છે. પાવર અને પાવર એન્સિલરી અથવા પાવર એન્જિનિયરિંગ બિઝનેસ માટે because of the additional amount of capital deployed, એ લોકોએ રોડમેપ સેટ કર્યો છે. Even that is true for railways, roads, mining, defense, and waterways. એ બધા એરિયાની અંદર પણ આઈ થિંક ઓવરઓલ ગવર્મેન્ટના સ્પેન્ડિંગ રિલેટેડ ગ્રોથ આપણે ફેક્ટર કરીને જોઈ રહ્યા છે. In my viewpoint, I think at this point of time, individual companies કે જ્યાં આગળ ગ્રોથનું ઓરિએન્ટેશન કદાચ બીજા કરતા વધારે ફાસ્ટ દેખાતો હોય એવી કંપનીને જોવી પડશે. ફોર એક્ઝામ્પલ, BFSI સેગમેન્ટની અંદર જે એનબીએફસી કંપની અથવા જે કોર્પોરેટ બેંક એવરેજ ગ્રોથ ઓફ લેન્ડિંગ જે છે ઇકોનોમીની અંદર આઈધર એમએસએમઈ સેક્ટરમાં કે રિટેલ સેક્ટરમાં હોય, એના કરતા જે કંપનીઓ ફાસ્ટર ગ્રોથ થઈ રહી છે, they will be creating better value, એ અમારા વ્યૂ પ્રમાણે અમે જોઈ રહ્યા છે. અને I think that is a possibly, I think you would like to keep your eyes on companies like, for example, Jio Finance, for example, Bajaj Housing Finance, Bajaj Finance. આ ટાઈપની કંપનીઓ છે એ નોર્મલ કંપનીઓ કરતા લગભગ 2 ગણી કે 3 ગણી ફાસ્ટ ગ્રોથ થઈ રહી છે. તો જ્યારે આ ટાઈપનો ગ્રોથ આપણે અમુક સિલેક્ટ કંપનીમાં દેખાતી હોય ત્યારે યુ આર નોટ ઇન્વેસ્ટિંગ કમ્પ્લીટલી અક્રોસ ધ બોર્ડ ઇન ઓલ કંપનીઝ, યુ આર ઇન્વેસ્ટિંગ ઇન સિલેક્ટ કંપનીઝ. સેમ સિચ્યુએશન યુ વિલ ફાઇન્ડ ઇન રિયલ એસ્ટેટ, સેમ સિચ્યુએશન યુ વિલ ફાઇન્ડ ઇન ઓટો એન્સિલરી. સો કદાચ આઈ થિંક વિથ પ્રોપર સ્ટડી સાથે તમારે આવનારા પ્રોજેક્શન્સને કન્સિડર કરવા પડશે while selecting the companies out of the larger sectors in which our markets are operating currently.
સો પરફોર્મન્સ વાઇઝ આપણે એક નજર રાખવું પડશે બિકોઝ જે ગ્રોથ એક વિલ મેટર અ લોટ કયા સેક્ટરમાં બધા સેક્ટર તો ગ્રો કરે છે પણ એમાં કઈ પર્ટિક્યુલર કંપની છે એના પર તમારે નજર રાખીને એટલે સ્ટોક સ્પેસિફિક રાખીને આપણે એક નજરિયો રાખવો પડશે અત્યારના પણ તમે ઓફકોર્સ BFSI સેક્ટરને એક થોડુંક વધારે સમજીએ અત્યારના PSUમાં જે રેલી જોવા મળી રહી છે તમને શું લાગે છે કે અહીંયા તમે વધારે હવે નજર રાખશો ને પ્રાઇવેટ બેન્ક્સ પર એઝ ફોર એક્ઝામ્પલ ICICI બેંકના આપણે જો નંબર્સ પછી એક ખાસો એવો ત્યાં આપણે નરમાશ જોઈ રહ્યા છે કઈ રીતના અહીંયા તમે ચૂઝ એન્ડ પિક કરશો અને શું PSU સેક્ટરમાં હજી પણ એક રેલી આપણે જોઈ શકીએ છીએ PSU બેંક્સમાં રાધર Public sector banks ની અંદર the underlying theme is government is planning further consolidation. Now, I think એ લોકોએ ઇન્ડિકેશન ઓલરેડી આપી દીધું છે. પાસ્ટમાં એ લોકોએ 2019ની આસપાસ ત્યારે આઈ થિંક બેંકોની અંદર કન્સોલિડેટ કર્યું હતું. એના પછી આઈ થિંક એ લોકોએ પોતે બેંકને એફિશિયન્ટ ઘણી બનાવી છે. અને એ જ કદાચ કોન્ફિડન્સ હવે 5 વર્ષ પછી એ લોકોને વધારે દેખાઈ રહ્યો છે કે ફર્ધર કન્સોલિડેશન કરી અને સમ લાર્જ સાઇઝ 4 કે 5 બેંકો જે બનાવો તો કદાચ SBI ની સાથે બીજી 3 કે 4 મોટી બેંકો જો ઇકોનોમીની અંદર હોય તો then it becomes a very stable kind of a framework for corporate sector to buy the product and the services from some large institution. કારણ કે એક વસ્તુ ક્લિયર છે કે જ્યારે તમારી ઇકોનોમી $4.5 ટ્રિલિયન પરથી વધી અને 12 થી $13 ટ્રિલિયન તરફ જવાની આવનારા 10 વર્ષની અંદર which is about 3 times growth તો સર્ટનલી જે મોટી સાઇઝની કંપનીઓ હોવી જોઈએ લેન્ડિંગ માટે એ કંપનીઓ પર ગવર્મેન્ટનું ફોકસ હોવું જ જોઈએ. I think they are rightfully doing that job of consolidating some of the public sector banks. While for investor, there may be a knee-jerk reaction to this consolidation activity. Overall, I think to get the full benefit out of this kind of consolidation, again, I think થોડો સમય આપવો પડશે કારણ કે consolidation never happens without pain. એ પેન કદાચ જેટલા સિસ્ટમ આવવાના છે એ કંપનીઓમાં એ બી તમારે સાથે સાથે બેર કરવા પડશે. જે લોકો 10 વર્ષનું પ્લાનિંગ કરતા હોય તે લોકોને PSB કન્સોલિડેશન કાઇન્ડ ઓફ એ થીમ મેક્સ મોર સેન્સ પણ જે લોકો 6 મહિના 12 મહિનાનું પ્લાનિંગ કરતા હોય એ લોકો ફક્ત એ લોકો પોઝિશનમાં બાય કરીને ટ્રેડ કરવું પડે એવું અમારું માનવું છે. સો આઈ થિંક ધીસ ઇઝ હાઉ you rationally evaluate the entire opportunity basket within PSB and same way I think for some other public sector companies. એબ્સોલ્યુટલી તો ઓફકોર્સ અહીંયા આપણે ચોઇસ તમને ઘણો મળી રહેશે પણ જે અંડરલાઇંગ મેસેજ છે કે ચૂઝ અને પિક આપણે કરવાનો રહેશે માર્કેટમાં એટલે થોડું વધારે આપણે સ્ટડી સાથે જો માર્કેટમાં એન્ટર કરીશું તો એક આપણને વિન વિન સિચ્યુએશન સાથે આપણે કામકાજ કરી શકીએ છીએ. બટ ઓન ધેટ નોટ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયા રહીશું અમારી સાથે.
પછી આપનું સ્વાગત છે અને આપણે ડિયા ચોકસી ફિલ્મના દેવેન ચોકસી સાથે વાતચીત કરી રહ્યા છીએ. દેવભાઈ, પાવર અને લોજિસ્ટિક્સ તમે કઈ રીતના આપણે જોવું જોઈએ? અત્યારના ઓફકોર્સ અહીંયા એક કોઝ ઘટતી દેખાય છે, પણ ડિમાન્ડ એક બાજુ હવે વધતી જણા છે ને આપણે જોઈશું જે રીતના ફ્યુચરિસ્ટિક જો અપ્રોચ રાખવો હોય તો તમે ક્યાં અહીંયા નજર રાખશો, ક્યાં નિવેશ કરશો? It's a very important question, and probably I think allocation of money એવું સજેસ્ટ કરે છે કે જે ઓલ્ટરનેટ સોર્સ ઓફ પાવર જનરેશન છે એના પર વધારે એલોકેશન ઓફ પૈસા ડિવોટ થઈ રહ્યા છે. પછી એ સોલર પાવર હોય, વિન્ડ પાવર હોય, હાઇડ્રોજન પાવર હોય અથવા ગ્રીન હાઇડ્રોજન પાવર હોય, એની સાથે સ્મોલ ન્યુક્લિયર રિએક્ટર સાથેના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય, કોમ્પેક્ટ બાયોગેસ ના સોર્સથી પાવર જનરેટ થતો હોય. આજે ઓલ્ટરનેટ સોર્સમાંથી જે પાવર જનરેટ થઈ રહ્યો છે એ જનરેશન કંપનીઓ ની ઉપર એક નજર ફોકસ કરવું જોઈએ. પછી એની અંદર લાઇક્સ ઓફ અડાની, લાઇક્સ ઓફ ટાટા, લાઇક્સ ઓફ રિલાયન્સ વિલ કમ ઇનટુ કે જે લોકો મોટા લેવલ પર આઈ થિંક પૈસા ડિપ્લોય કરી રહ્યા છે ઇન ક્રિએટિંગ ધી ઓલ્ટરનેટ સોર્સ ઓફ જનરેટિંગ ધ પાવર, જેને કારણે તમારા કોસ્ટ ઓફ પાવર પ્રોડક્શન will also be remaining under control અને એને કારણે પ્રોફિટેબિલિટી પર પોઝિટિવ ઇમ્પેક્ટ આવનારા વર્ષોમાં દેખાઈ શકે. સો જનરેશન કંપનીને આ રીતે જોવી જોઈએ. જે ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાન્સમિશન કંપનીઓ છે એ લોકોએ પણ મલ્ટિપલ સોર્સમાંથી પાવર પિકઅપ કરી આઈધર સ્ટોરેજ કરવાનો છે અથવા ફર્ધર ટ્રાન્સમિટ કરીને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે. સો આઈ થિંક their investment should be seen from that angle. પછી એની અંદર લાઇક્સ ઓફ પાવર ગ્રીડ હોઈ શકે કે અથવા એનર્જી, અડાઈ એનર્જી કાઇન્ડ ઓફ કંપની જે લોકો ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર, ટ્રાન્સમિશન ઓફ પાવરમાં એક્ટિવ રોલ પ્લે કરે છે એ ટાઈપની કંપનીને જોઈ શકાય. ધી અધર પાર્ટ ઓફ ધી એક્ટિવિટી ઇઝ પાવર એન્જિનિયરિંગ, કે જેની અંદર સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ઇક્વિપમેન્ટ્સ આર રિક્વાયર્ડ ફોર ધ પર્પઝ ઓફ creating the entire solution for either generation as well as for the distribution. So those companies, capital goods segmentમાં જે લોકોનું ઓપરેશન્સ છે તે લોકોને માટે પણ આઈ થિંક ઓર્ડર બુક મોટી થતી જાય છે અને વી આર સીઈંગ and experiencing I think a larger amount of order book coming into it. And last but not the least, in the value chain, the finance companies likes of REC, PSCs જે લોકો dedicated power finance કંપનીઓ છે કે જે લોકો આઈ થિંક એક કસ્ટમાઇઝ પ્રોડક્ટ બનાવીને લેન્ડ કરતા હોય છે આ ટાઈપના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટની અંદર. સો દે આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. સો વેન યુ મેન્શન પાવર, તો પાવરની આખી જે વેલ્યુ ચેન છે એ વેલ્યુ ચેનની અંદર અમે લોકો ગ્રોથ જોઈ રહ્યા છે. Now whether investor is buying this particular growth for 1 quarter, 2 quarter or 1 year, I'm not too sure કે justified છે. મારા હિસાબે I think this is the entire game which is going to give maximum benefit to those investors who are going to be invested at least for next 10 years. એ લોકો માટે કદાચ systematically more amount of return on investment will happen over a longer period of time. So we would remain selectively optimistic about the entire possibility. In between કોઈ બી કંપનીના વેલ્યુએશન એક્સીડ થતા હોય એના પર વધારે ફોકસ રાખવું, એટલે ખોટા લેવલ પર આઈ થિંક ખોટા વેલ્યુએશન પર ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ નહીં કરવું જોઈએ અથવા નહીં થવું જોઈએ એવું અમે લોકો માનીએ છીએ. જી, કારણ કે આખું પાવરનું જે આખું છે વેન બી સી પાવર આખી ઇકોસિસ્ટમ બિલ્ડ થઈ રહી છે ને પછી લોજિસ્ટિક્સ હોય જે રીતના આપણે જોઈ રહ્યા છે, કઈ રીતના તમે પિન પોઈન્ટ કરશો? શું તમારે વેલ ઇન્વેસ્ટેડ રહેવું પડશે ટુવર્ડ્સ ધ ફૂલ ઇકોસિસ્ટમ કે શરૂઆત કેવી રીતે કરવી પડે, ક્યાંથી કરશો જો તમારે આ સેક્ટરને ફૂલ એડવાન્ટેજ લેવો હોય એના ગ્રોથનો? તો જ્યાં સુધી મારી સમજ છે કે ઇન્સ્ટિટ્યુશન પ્લેયર્સ લાઈક ઇન્સ્યોરન્સ કંપની છે, સોવરેન ફંડ્સ છે, એ લોકો વધારે કોન્સન્ટ્રેશન કેપિટલ ઇન્ટેન્સિવ સેગમેન્ટ તરફ જશે. એટલે પાવર જનરેટિંગ પાવર જનરેશન કંપનીઝ છે એના પર વધારે ફોકસ કરશે, પાવર ટ્રાન્સમિશન કંપનીઝ છે એના પર વધારે ફોકસ કરશે, કારણ કે દે આર ઓલ કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસીસ. અને સમ ઓફ ધ લાર્જર પૂલ ઓફ ફંડ લાઈક ઇન્સ્યોરન્સ ફંડ, સોવરેન ફંડ, પેન્શન ફંડ, એ જે મોટા પૂલ ઓફ ફંડ છે એ લોકો દે વિલ શિફ્ટ ધેર મની પોર્ટફોલિયો to those kind of a larger requirement જ્યાં આગળ ઊભી થાય છે ત્યાં જશે. જ્યાં આગળ રિટેલ ઇન્વેસ્ટરનો સવાલ છે અથવા મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સ છે એ લોકો રિટેલના પૈસા લઈને ઇન્વેસ્ટ કરતા હોય છે, એ લોકો એવું માને છે કે દે વિલ બી મોર કમ્ફર્ટેબલ બાઇંગ ઇન્ટુ સમ ઓફ ધી ઇકોસિસ્ટમ પ્લેયર્સ. હવે ઇકોસિસ્ટમ પ્લેયર્સની અંદર એન્જિનિયરિંગ કંપની જેની આપણે વાત કરી અથવા ફાઇનાન્સ કંપની એનબીએફસી જેની આપણે વાત કરી,
અથવા આઈ થિંક ધોઝ કંપનીઝ વિચ આર બેઝિકલી એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ EMS સિસ્ટમમાં જે લોકો રોલ પ્લે કરતા હોય, એન્જિનિયરિંગ R&D કંપનીમાં જે લોકો રોલ પ્લે કરતા હોય, એ ટાઈપના પ્લેયર્સોને કદાચ આઈ થિંક ધી નિયર ટુ મિડ ટર્મ ઇન્વેસ્ટર્સ જે છે, મ્યુચ્યુઅલ ફંડ અથવા રિટેલ ડાયરેક્ટ, એ લોકો કદાચ એ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ પર વધારે ફોકસ કરશે. સો our understanding is that it is such a beautiful program which is under implementation in the country. કે દરેકે દરેક ટાઈપનો દરેકે દરેક સાઇઝના ઇન્વેસ્ટર માટે એક ઓપોર્ચ્યુનિટી આ માર્કેટમાં મળી રહી છે, અને દેટ ઇઝ હાઉ યુ શુડ કેલિબ્રેટ ધ ઇન્વેસ્ટમેન્ટ એલોકેશન મની ઇનટુ ધી પોર્ટફોલિયો. એબ્સોલ્યુટલી. તો અહીંયા એક આખો બુકે બની રહ્યો છે, તો વાય નોટ પિક ઓલ ધ ફ્લાવર્સ. પણ જ્યારે દેવેનભાઈ, ઓફકોર્સ અહીંયા આપણે જે બીજો એક સેક્ટર છે જે વી થોટ કે અહીંયા સારું એવું કામ કરી શકે છે, અને ઓફકોર્સ પાર્ટ કરી પણ રહ્યું છે, જેવી રીતે કે હેલ્થ કેર. પણ બાકી બધા જો આખા બુકેમાંથી જો તમારે ચોઇસ કરવું હોય તો અત્યારના તમે ક્યાં નજર રાખી રહ્યા છો? બિકોઝ અહીંયા થોડુંક ઓફકોર્સ US FDA તરફથી થોડુંક આવી શકે છે. હજી જે ટેરિફ નથી અનાઉન્સ થયા બરાબર, કઈ રીતના ઇવેન્ચ્યુઅલી ટેરિફ લાગશે આપણને ખબર નથી. ત્યાં સુધી અહીંયા પણ એક થોડા ડોલડ્રમ્સમાં છે. કઈ રીતના અહીંયા તમે આ સેક્ટરને જોઈ રહ્યા છો ઇન્વેસ્ટ કરવા માટે? સો હેલ્થકેર સેક્ટર છે, એની અંદર બી આખી તરફ વેલ્યુ છે ને શાંતિથી જુઓ. એક તરફ રો મટીરિયલ અને ઇન્ટરમીડિયેટ સપ્લાયર્સ છે, અને એની સાથે જે કંપનીઓ જોડાયેલી છે, જે લોકો API કંપની અથવા CDMO કંપની જેને આપણે કહીએ, એ લોકો એ સેગમેન્ટ સાથે જોડાય છે. એના પછી એક સ્ટેજ આગળ જાઓ તો જે કંપનીઓ જેનરિક અને સ્પેશિયાલિટી જેનરિક અથવા કોમ્પ્લેક્સ જેનરિક્સની અંદર ઓપરેટ કરી રહી છે, એ લોકો એક લેવલ પર ત્યાં આગળ કામ કરી રહ્યા છે. એનાથી ફર્ધર તમે આગળ જાઓ તો આઈ થિંક દેન હેલ્થકેરની અંદર યુ ફાઇન્ડ હેલ્થટેક કંપનીઝ કે જે લોકો આઈ થિંક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને મેન્યુફેક્ચરિંગમાં અથવા R&Dની અંદર સિસ્ટમેટિકલી આઈ થિંક બેટર એન્ડ બેટર કાઇન્ડ ઓફ એ મોડલ ઇવોલ્વ કરતા જતા હોય, એ ટાઈપની કંપનીઓ પણ આપણે અત્યારે હેલ્થટેકમાં જોઈ રહ્યા છે. અને એના ફર્ધર આગળ જઈએ તો ડાયગ્નોસિસ એક્ટિવિટી છે, હોસ્પિટલ સેક્ટર છે, અને જે ટેકનોલોજીનો ઉપયોગની આપણે વાત કરી તેની અંદર ફર્ધર એ લોકો હેલ્થ ટેકનોલોજી યુઝ કરીને આઈ થિંક જે મેડિસિન અથવા કન્સલ્ટિંગ સર્વિસીસ પણ પ્રોવાઈડ કરતા એ ટાઈપની કંપનીઓ પણ ઓલરેડી ઇમર્જ થતી જાય છે. સો વી આર સીઈંગ અગેન આઈ થિંક અ ગુડ ઓપોર્ચ્યુનિટી અક્રોસ ધ સેક્ટર ઇન ડિફરન્ટ કંપનીઝ. કરન્ટલી અમારું ફોકસ જે ગયા વર્ષે અમે લોકોએ વધારે આઈડેન્ટિફાઈ કરીને એગ્રેસિવલી કર્યું તેમાં API અને CDMO કંપની તરફ અમે લોકોએ રાખ્યું હતું. અત્યારના અમે લોકો અમારું ફોકસ વધારે ટેકનોલોજી ડ્રીવન હેલ્થ ટેકનોલોજી ડ્રીવન કંપની જેને આપણે હેલ્થટેક કહેતા હોઈએ છીએ, એના પર અમે લોકો વધારે ફોકસ રાખી રહ્યા છે, બીકોઝ દે કેન પોસિબલી બી અ સપોર્ટ ફંક્શન ટુ ધી અધર કંપનીઝ એન્ડ એટ ધ સેમ ટાઈમ પ્રોવાઇડર ઓફ ગ્રોથ. ઓફકોર્સ. તો એક એની વિચ વેઝ આપણે હોલ એન્ડ હોલ જોઈએ તો બી જો એ ટેકનોલોજી અપનાવશે એમાં આપણને એક સારો મૂવ મળી શકે છે, બિકોઝ વિદાઉટ ટેકનોલોજી યુ કાન્ટ ગો એનીવેર. એ તો હવે ગિવન થિંગ છે. પણ યસ, હેલ્થકેર અને આ સેગમેન્ટમાં પણ તમે ફાર્મા સેક્ટરમાં પણ અહીંયા નજર રાખી શકો છો. પણ ઓન દેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે. દેવેનભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. પણ રજા લેતા પહેલાં આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? આજે આઈ થિંક ઘણી બધી કંપનીઓનો આપણે ઉલ્લેખ કરીને વાત કરી છે. આઈ થિંક એક સેફ ડિસ્ક્લોઝર કે જે કંપનીનો આપણો નામથી ઉલ્લેખ કર્યો છે એ ફક્ત રેફરન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી છે. એ કંપનીની અંદર અમારા ઇન્વેસ્ટરોનું અમારા રિસર્ચની અંદર કવરેજ હોઈ શકે, રેકમેન્ડેશન પણ હોઈ શકે, અને ઇન્વેસ્ટરો માટે એક સેફ સલાહ કે કોઈ બી કંપનીમાં ઇન્વેસ્ટ કરતા પહેલા આપણા ઇન્વેસ્ટર એડવાઇઝરને કન્સલ્ટ કરીને ઇન્વેસ્ટ કરો. આઈ થિંક નિયરલી માર્કેટની ટીપ પકડીને ઇન્વેસ્ટ ન કરો. જી દેવેનભાઈ, ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.